નમસ્કાર. શું ક્યારે એવું વિચાર્યું છે કે એક નાનકડી સ્કૂલ આખા સમાજમાં હેલ્થને લઈને એક મોટી ક્રાંતિ લાવી શકે? આજે આપણે ભાણવડની એક એવી જ જોરદાર પહેલ વિશે વાત કરવાના છીએ, જ્યાં સ્કૂલની છોકરીઓએ જ હેલ્ધી લાઇફસ્ટાઇલનો ઝંડો ઉપાડ્યો. ચાલો જોઈએ કે આ નાનકડા પ્રયાસે કેટલી મોટી અસર કરી. આપણે બધાને હેલ્ધી તો રહેવું છે, પણ આ હેલ્ધી લાઇફસ્ટાઇલની શરૂઆત થાય ક્યાંથી? શું એ આપણા કિચનથી શરૂ થાય છે કે પછી આપણા બાળકોના ક્લાસરૂમમાંથી? ભાણવડની આ કહાણીમાં કદાચ આપણને આ સવાલનો જવાબ મળી જાય. તો ચાલો સીધા જ પહોંચી જઈએ ભાણવડની પીએમ શ્રી કન્યા શાળામાં. અહીં ગીર ફાઉન્ડેશને એક બહુ જ મસ્ત કાર્યક્રમ રાખ્યો. હેલ્ધી ફૂડ, હેલ્ધી લાઇફસ્ટાઇલ. આનો આઈડિયા ખાલી ચોપડિયું જ્ઞાન આપવાનો નહોતો, પણ છોકરીઓને હેલ્થ માટે જાગૃત કરવાનો અને કંઈક કરવા માટે પ્રેરણા આપવાનો હતો. અને આ દિવસની શરૂઆત કોઈ સામાન્ય રીતે નહોતી થઈ. કોઈ પ્રાર્થના સભાથી નહીં, પણ એકદમ જોશભરી રેલીથી. બધી છોકરીઓ રસ્તા પર ઉતરી અને તેમનો મેસેજ એકદમ ક્લિયર હતો. હેલ્થની વાત ખાલી સ્કૂલની દિવાલો સુધી નહીં, પણ આખા સમાજ સુધી પહોંચવી જોઈએ. અને આ રેલીની સૌથી ખાસ વાત શું હતી ખબર છે? કે એને લીડ પણ આ સ્ટુડન્ટ્સ પોતે જ કરી રહી હતી. એમના હાથમાં રંગબેરંગી બેનરો હતા, પોસ્ટરો હતા, અને એમના નારાઓથી ભાણવડની શેરીઓ હેલ્ધી ફૂડ, હેલ્ધી લાઇફસ્ટાઇલના અવાજથી ગૂંજી રહી હતી. એમ ના સમજતા કે આ કોઈ નાની સૂની રેલી હતી. આ છોકરીઓ પૂરા 1 કિલોમીટર સુધી ચાલીને આ મેસેજ લોકો સુધી પહોંચાડ્યો. વિચારો તો ખરા, આટલી નાની ઉંમરમાં આટલું ડેડિકેશન! એ બતાવે છે કે આ મિશનને લઈને લોકો કેટલા સિરિયસ હતા. તો રેલીથી આખા સમાજમાં જાગૃતિ તો ફેલાવી દીધી, પણ પિક્ચર હજી બાકી હતું. હવે વારો હતો આ છોકરીઓની અંદર છુપાયેલા ટેલેન્ટને બહાર લાવવાનો. પ્રોગ્રામનો બીજો રાઉન્ડ શરૂ થયો, જેમાં નોલેજ અને આર્ટનું એક જોરદાર કોમ્બિનેશન જોવા મળ્યું. અને આ કોઈ એકાદ કોમ્પિટિશન નહોતી. એક નહીં, બે નહીં, પૂરી 6 અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. મતલબ કે કોઈને ડ્રોઈંગ ગમતું હોય, કોઈને લખવું ગમતું હોય, તો કોઈને કુકિંગ. દરેક માટે કંઈક ને કંઈક હતું. આ સ્પર્ધાઓનું પ્લાનિંગ પણ બહુ સ્માર્ટલી કરવામાં આવ્યું હતું. એને 2 ભાગમાં વહેંચી દીધી. એક જે ઘરેથી તૈયાર કરીને લાવી શકાય, અને બીજી જે સ્કૂલમાં જ ઓન ધ સ્પોટ કરવાની હતી. આનાથી ફાયદો એ થયો કે જે છોકરીઓને તરત જ સ્ટેજ પર પરફોર્મ કરવામાં થોડો સંકોચ થાય, એમને પણ પોતાનો ટેલેન્ટ બતાવવાનો પૂરો મોકો મળ્યો. કેટલું સરસ વિચાર્યું નહીં? ઘરેથી તૈયારવાળી કેટેગરીમાં તો છોકરીઓને એમના કલ્ચર સાથે જોડવામાં આવી. જેમ કે આપણું પરંપરાગત પૌષ્ટિક દેશી ભાણું બનાવવું, હેલ્ધી ફૂડ પર એકદમ કેચી સ્લોગન લખવા, અને ડ્રોઈંગ દ્વારા હેલ્ધી લાઇફસ્ટાઇલ કેવી હોય એ બતાવવું. આ બધી એક્ટિવિટીઝથી હેલ્થ જાણે એમની રોજિંદી લાઈફનો એક ભાગ બની ગઈ. અને પછી આવ્યો ઓન-સાઇટ કોમ્પિટિશન્સનો વારો. અહીં તો બધું લાઈવ હતું. તરત જ પોતાનું સ્કિલ બતાવવાનું હતું. પછી એ ફટાફટ કોઈ હેલ્ધી સલાડ બનાવવાનું હોય, હેલ્થ પર એકદમ દમદાર નિબંધ લખવાનો હોય, કે પછી સ્ટેજ પર ઊભા રહીને હેલ્ધી લાઇફસ્ટાઇલ પર જોરદાર સ્પીચ આપવાની હોય. તો આટલી બધી મહેનત અને ક્રિએટિવિટી પછી હવે સમય હતો આ બધા પ્રયત્નોને બિરદાવવાનો, શાબાશી આપવાનો. કારણ કે કોઈપણ પ્રોગ્રામની અસલી સફળતા તો એમાં ભાગ લેનારા લોકોથી જ હોય છે. તો ચાલો જોઈએ કે આ છોકરીઓના જોશને કેવી રીતે વધારવામાં આવ્યો. આ પ્રોગ્રામ કેટલો સફળ રહ્યો એનો અંદાજ ખાલી એક આંકડા પરથી જ આવી જશે. 190. હા, પૂરી 190 છોકરીઓએ આ બધી એક્ટિવિટીઝમાં ભાગ લીધો હતો. આ બતાવે છે કે હેલ્થ માટે જાગૃતિ લાવવાનો આ આઈડિયા કેટલો હિટ રહ્યો અને છોકરીઓએ એને કેટલા ઉત્સાહથી અપનાવ્યો. અને જુઓ, જ્યારે સ્કૂલના હેડ પોતે જ કોઈ વાતને સપોર્ટ કરે ત્યારે એની અસર જ અલગ હોય છે. સ્કૂલના પ્રિન્સિપાલે પણ હેલ્ધી ફૂડ, હેલ્ધી લાઇફસ્ટાઇલ કેટલી જરૂરી છે એના પર એકદમ જોશીલી સ્પીચ આપીને છોકરીઓનો ઉત્સાહ ડબલ કરી દીધો. અને હવે સમય આવ્યો જેની બધા રાહ જોતા હોય છે, પ્રાઇઝ સેરેમનીનો. પણ અહીં એક બહુ જ સરસ વાત થઈ. ખાલી જે જીત્યા એમને જ નહીં, પણ જેમણે ભાગ લીધો હતો એ દરેકને સન્માન મળ્યો. કારણ કે સૌથી મહત્વનું એ છે કે પ્રયત્ન કર્યો, અને એ પ્રયત્નની કદર થવી જ જોઈએ. બધી કોમ્પિટિશન્સમાંથી ટોટલ 18 છોકરીઓ વિનર બની. પણ આ પ્રોગ્રામની અસલી જીત તો એ હતી કે ભાગ લેનાર દરેક સ્ટુડન્ટને સર્ટિફિકેટ આપીને એમની મહેનતને બિરદાવવામાં આવી. આનાથી એક સીધો મેસેજ ગયો કે ભાગ લેવો એ પણ જીતવા બરાબર જ છે. તો બસ આવો હતો આ આખો દિવસ, જે જ્ઞાન, જાગૃતિ, ક્રિએટિવિટી અને ફનથી ભરપૂર હતો.
રેલીના નારાઓથી લઈને કોમ્પિટિશનના રંગો સુધી આ પ્રોગ્રામે સાબિત કરી દીધું કે શીખવું કંઈ બોરિંગ જ હોય એ જરૂરી નથી. મજા કરતાં કરતાં પણ ઘણું શીખી શકાય છે. અને હા, આટલો મોટો પ્રોગ્રામ કોઈ એકલા હાથે ન થાય. આ તો આખી ટીમની મહેનતનું પરિણામ હતું. એટલે જ પ્રિન્સિપાલે ગીર ફાઉન્ડેશન, સ્કૂલના સ્ટાફ અને સૌથી વધારે તો એ બધી જ ઉત્સાહી છોકરીઓનો દિલથી આભાર માન્યો, જેમના વગર આ પ્રોગ્રામ શક્ય જ નહોતો. છેલ્લે આ ખાલી એક દિવસનો પ્રોગ્રામ નહોતો. આ તો એક બીજ રોપવા જેવું હતું, જે ભવિષ્યમાં એક હેલ્ધી સમાજનું ઝાડ બની શકે છે. અહીં છોકરીઓએ ખાલી કોમ્પિટિશનમાં ભાગ નહોતો લીધો, પણ સાથે મળીને કામ કરવાનું, પોતાની વાતને રજૂ કરવાનું અને એક સારા હેતુ માટે મહેનત કરવાનું શીખ્યું. ભાણવડની આ પહેલ આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. જરા વિચારો, જો એક સ્કૂલ આટલો મોટો બદલાવ લાવી શકે છે, તો જો દરેક સ્કૂલ, દરેક મહોલ્લો, દરેક ગામ આવા પ્રયત્નો કરવા લાગે તો શું થાય? આપણા બાળકો અને આપણા આખા સમાજનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ બની શકે છે? આ સવાલનો જવાબ આપણે બધાએ સાથે મળીને શોધવાનો છે.